ચાલો તો નેક્સ્ટ ટોપિક છે સંગત તરંગો. તો આપણે છેલ્લે લંબગત તરંગો ભણી ગયા કે જેમાં કણોના દળોનો તરંગ પ્રસરણની દિશાને લંબ રૂપે થતા હોય એવા તરંગોને લંબગત તરંગો કહેવાય. ચલો હવે છે સંગત તરંગો. તો લંબગત તરંગો કરતા ઊંધું કે જેમાં કણોના દોલનો તરંગ પ્રસરણની દિશાને સમાંતર રહીને થતા હોય એવા તરંગને સંગત તરંગ કહેવાય. બરાબર. તો જો કણોના દોલનો તરંગ પ્રસરણની દિશાને સમાંતર થતા હોય તો તેવા તરંગને સંગત તરંગ કહે છે. દાખલા તરીકે ધ્વનિ તરંગો આપણે ભણી ગયા. ધ્વનિ તરંગો જે છે એમાં કણોના દળોનો તરંગ પ્રસરણને સમાંતર થતા હતા. બરાબર. કણો છે નજીક આવતા દૂર જતા, નજીક આવતા દૂર જતા. બરાબર. તો ધ્વનિ તરંગો એનું ઉદાહરણ છે. જેમ લંબગત તરંગો છે શૃંગ અને ગર્ત માધ્યમમાં ક્રમિક શૃંગ અને ગર્ત રચીને આગળ વધતા હતા, તેમ સંગત તરંગો એ માધ્યમમાં સંઘનન અને વિઘનન રચીને આગળ વધે છે. બરાબર. લંબગત તરંગો છે એ ક્રમિક શૃંગ અને ગર્ત રચીને આગળ વધતા હતા, તેમ સંગત તરંગો છે એ માધ્યમમાં સંઘનન અને વિઘનન રચીને આગળ વધે છે. બરાબર. બીજું આપણે ઘણી બધી ચર્ચા કરી ગયા હતા સંઘનન અને વિઘનનની. બરાબર. તો એ આગળ જે આપણે બધા ઉદાહરણો ભણ્યા હતા એ આના માટે જ હતા. બરાબર. તો સંઘનન શું છે, વિઘનન શું છે, એ બધી ચર્ચા આપણે આગળ કરી ગયા છીએ. ચલો ઉદાહરણ લીધું છે કે હવા ભરેલી લાંબી પાઇપમાં એક છેડે પિસ્ટન રહેલો છે. સમજો કે એક હવા ભરેલી એક લાંબી પાઇપ છે, એમાં અહીંયા ધારો કે એક પિસ્ટન છે, આમાં શું ભરેલું છે? હવા. બરાબર. આ હવા ભરેલી પાઇપ છે, એમાં હવા ભરેલી એક પિસ્ટન રહેલું. હવે પિસ્ટનને શું કરવાનું છે? તો કે પિસ્ટનને એકાએક આગળ ધક્કો મારીને ખેંચી લેવાનો છે. જો શું કરવાનું છે? એકાએક એક ધક્કો આગળ લગાવી પાછો ખેંચતા પિસ્ટનને શું કરવાનું છે? એક ધક્કો મારવાનો અને પાછો ખેંચી લેવાનો. હવે એને કારણે શું થશે? તો કે આ જે હવાનું માધ્યમ છે આમાં સંઘનન અને વિઘનન ઉત્પન્ન થશે. તમે આગળ ધક્કો મારશો એટલે અણુઓ નજીક આવશે એટલે સંઘનન થશે, અને પાછો ખેંચશો એટલે અણુઓ દૂર જશે એટલે વિઘનન રચાશે. તો જો સંઘનન અને વિઘનનનું સ્પંદન માધ્યમમાં ઉત્પન્ન થાય છે. સ્પંદન એટલે તરંગ. સ્પંદન એટલે શું? તરંગ અથવા વિક્ષોભ. સ્પંદન એટલે તરંગ અથવા વિક્ષોભ. એક તરંગ ઉત્પન્ન થાય છે, એક સ્પંદ ઉત્પન્ન થાય છે, એક વિક્ષોભ ઉત્પન્ન થાય છે. બરાબર. હવે જો પિસ્ટનને આપણે આ રીતે ધકેલવાનું ચાલુ જ રાખશું તો સંઘનન વિઘનન શું થાય? ઉત્પન્ન થયા જ રાખશે. અને માધ્યમમાં હવાના માધ્યમમાં તે શું કરશે? આગળ ગતિ કર્યા રાખશે. જો પિસ્ટનને ધકેલવાનું ને ખેંચવાનું ચાલુ રાખશો તો શું થાય? સંઘનન વિઘનન ઉત્પન્ન થયા રાખશે. અને એ સંઘનન વિઘનન છે માધ્યમમાં હવાના માધ્યમમાં આગળ ગતિ કરશે. તો જો પિસ્ટનને ધકેલવાનું ખેંચવાનું સતત અને આવડતું હોય તો સાઇનોસોડલ તરંગ ઉત્પન્ન થાય છે. સાઇનોસોડલ મતલબ કે સાઇન કે કોસાઇન પ્રકારનું આવર્તી તરંગ એમ. તો એને ધકેલવાનું અને ખેંચવાનું સતત હોય અને કેવું હોય? આવર્તી હોય. સતત તમે ચાલુ રાખો. બીજું નિયમિત સમયાંતર એટલે કે નિયત સમયગાળે ગતિનું પુનરાવર્તન કરો. સતત તો ચાલુ રાખો જ, પણ સાથે નિયત સમયે ગતિનું પુનરાવર્તન થવું જોઈએ. એક ફિક્સ સમયગાળો હોવો જોઈએ. તો તમને જે તરંગ ઉત્પન્ન થાય, જે તરંગ મળે કેવું હોય છે? સાઇન્યુસોડલ તરંગ હશે. મતલબ કે એક જયાવર્તી આવર્તી વિધેય આપણને મળશે. સાઇન કે કોસાઇન પ્રકારનું આપણે તરંગ એ લઈ શકશું. જો પાઇપની લંબાઈને સમાંતર હવામાં પ્રસરણ પામશે, જે પાઇપની લંબાઈ જે છે એને સમાંતર શું થશે? હવામાં પ્રસરણ પામે. તો આ રીતે બરાબર ધ્વનિ તરંગો છે એનું માધ્યમમાં પ્રસરણ થાય. હવાના માધ્યમમાં સંઘનન વિઘનન છે એ વિક્ષોભ છે આ રીતે પ્રસરણ પામે. બરાબર. અને એક પ્રકારનું સાઇન જેવું તરંગ ઉત્પન્ન કરે. તો આ થઈ ગયું સંગત તરંગો. સંગત તરંગો બરાબર એટલે શું? ઉદાહરણ આપીને સમજાવો તો તમારે આટલી પ્રોસેસ લખવાની છે. લંબગત તરંગો એટલે શું? ઉદાહરણ આપીને સમજાવો તો આગળ જે આપણે ભણી ગયા હતા એ પ્રોસેસ આખી લખવાની છે અને એ થિયરી લખવાની છે. સાથે એક બીજો શબ્દ છે પ્રગામી તરંગો. પ્રગામી એટલે પ્રોગ્રેસ, પ્રોગ્રેસિવ વેવ એવું કહેવામાં આવે. પ્રોગ્રેસ થવો. પ્રગામી એટલે શું? પ્રોગ્રેસ. પ્રોગ્રેસ એટલે શું? તો કે આપણી જે પ્રગતિ થાય તે. બરાબર. તો પ્રગામી તરંગ કોને કહેવાય? તો કે માધ્યમમાં એક સ્થાનથી બીજા સ્થાન સુધી જઈ શકતા હોય એવા તરંગને પ્રગામી તરંગ કહેવાય. બરાબર. માધ્યમના એક ભાગથી બીજા ભાગ સુધી પ્રસરતા તરંગોને પ્રગામી તરંગ કહેવાય. માધ્યમનો એક ભાગ છે, એક ભાગ ત્યાંથી બીજા ભાગ સુધી એ તરંગો પ્રસરણ પામતા હોય તેવા તરંગોને શું કહેવાય? પ્રગામી તરંગો. ધારો કે દોરી હોય, આ દોરી, તો દોરીમાં તમે એક છેડે આવું તરંગ ઉત્પન્ન કરો તો આ તરંગ શું કરશે? માધ્યમમાં ગતિ કરશે, અહીંયા પહોંચશે, અહીંયા પહોંચશે. તો એવા તરંગને શું કહેવાય? પ્રગામી તરંગ કહેવાય. બરાબર. તો માધ્યમમાં એમ પણ કહી શકો, માધ્યમમાં સતત આગળ ને આગળ વધતા તરંગને, માધ્યમમાં સતત આગળ ને આગળ વધતા
તરંગને પ્રગામી તરંગ કહે છે. બરાબર, માધ્યમમાં સતત આગળ ને આગળ વધતું જે તરંગ આવે એને કહેવામાં આવે પ્રગામી તરંગ. તો બે પ્રકારની વ્યાખ્યા છે. માધ્યમના એક ભાગથી બીજા ભાગ સુધી પ્રસરતા તરંગોને પ્રગામી તરંગ કહેવાય, અથવા માધ્યમમાં સતત આગળ ને આગળ વધતા તરંગોને પ્રગામી તરંગ કહેવાય. તો ચલો, આ થઈ ગયું લંબગત તરંગો, અને એની પછી આપણે જે સંગત તરંગો ભણ્યા તે બંનેનું વર્ણન. ઓકે, ચલો પછીનો પ્રશ્ન છે કે ઘન માધ્યમમાં લંબગત અને સંગત એમ બંને પ્રકારના તરંગોનું પ્રસરણ થાય છે, અને તરલ માધ્યમમાં માત્ર સંગત તરંગોનું જ પ્રસરણ શક્ય છે, એ સમજાવ્યું. ચલો, તો ઘન માધ્યમમાં એમ કહે છે કે લંબગત સંગત બંને તરંગો પ્રસરણ પામે છે, જ્યારે તરલ માધ્યમમાં માત્ર ને માત્ર સંગત તરંગોનું પ્રસરણ જ શક્ય છે. એ આપણે સમજાવવાનું છે. ચલો, પહેલા તો યાંત્રિક તરંગો જે છે, યાંત્રિક તરંગો એ માધ્યમના સ્થિતિસ્થાપકતા ના ગુણધર્મ પર પ્રસરણ આધારિત છે. મતલબ કે યાંત્રિક તરંગોનું જે માધ્યમમાં પ્રસરણ થાય છે એ માધ્યમના સ્થિતિસ્થાપકતાના ગુણધર્મો ઉપર આધાર રાખે છે. બરાબર. ચલો, પહેલું આપણે લઈશું લંબગત તરંગો. લંબગત તરંગોની આપણે વાત કરીએ. હવે સમજો, લંબગત તરંગો છે એ પ્રસરણ પામતા ત્યારે આપણે એવું ભણી ગયા કે જે માધ્યમના ઘટકો છે, એટલે કે જે કણો છે, એમના જે દોલનો થાય છે એ તરંગ પ્રસરણને લંબ રૂપે થાય છે. લંબગત તરંગો જે છે એમાં જે માધ્યમના દોલનો થાય છે, કણો જે છે એ દોલન કરે છે, એ દોલનો તરંગ પ્રસરણની દિશાને લંબ રૂપે રહીને થતા હોય છે. અને પરિણામે શું થાય છે તો કે માધ્યમ જે છે એના આકારમાં ફેરફાર થાય છે. દાખલા તરીકે દોરી છે તો પ્રારંભમાં આ રીતે હોય, પણ જ્યારે તરંગનું નિર્માણ થાય એટલે દોરી આ રીતે થઈ જાય, તો આકાર કેવો થાય? બદલાય છે. બરાબર. અને પરિણામે એમાં આકાર પ્રતિબળ ઉદ્ભવે છે. કેમ? તો કે જ્યારે તરંગ પસાર થઈ જાય એટલે કણો ફરી પાછા મૂળ સ્થિતિમાં આવી જાય. મતલબ કે આ કણોને ફરી પાછા મૂળ સ્થાને લાવતું એક બળ ઉત્પન્ન થશે. જો આકારમાં ફેરફાર થાય તો કોઈ બળ કયું હશે? તો કે પ્રતિબળ, આકાર પ્રતિબળ ઉદ્ભવે છે. લખવો પડે. ચલો, ઘન પદાર્થો જે છે તે ઘન પદાર્થો અને જે દોરીઓની આપણે વાત કરીએ છીએ તે એ બંનેને આકાર સ્થિતિસ્થાપકતા અંક હોય છે. હવે ઘન પદાર્થ છે, દોરીઓ છે, એ બંનેના શું હોય છે? આકાર સ્થિતિસ્થાપકતા અંક હોય છે. અને આને કારણે તે આકાર પ્રતિબળ જે છે, આકાર પ્રતિબળ, બરાબર, આ જે અંક સ્થિતિસ્થાપકતા અંક, આકાર સ્થિતિસ્થાપકતા અંક હોવાને કારણે તે આકાર પ્રતિબળ, બરાબર, આકાર પ્રતિબળ જે છે એને સહન કરી શકે છે. તે જે આકાર પ્રતિબળ ઉત્પન્ન થાય એને શું કરે? સહન કરી શકે છે, અને ફરી પાછું જે તરંગ પસાર થાય એટલે મૂળ સ્થિતિમાં પાછું લાવે છે. બરાબર. જ્યારે તરલ જે છે, તરલ એટલે કે પ્રવાહી અને વાયુ, એ તરલને કોઈ નિશ્ચિત આકાર હોતો નથી, એવું આપણે ભણી ગયા. તરલ જે છે એને કોઈ નિશ્ચિત આકાર હોતો નથી, અને પરિણામે એ આકાર પ્રતિબળ ને તાબે થાય છે. આકાર પ્રતિબળને તાબે થવું મતલબ કે એનો જે આકાર જે છે એ જેવો આપણે એવું ભણીએ પ્રવાહી કે જે વાયુ છે, બરાબર, એક નિશ્ચિત પાત્રમાં ભરો એટલે એનો જેવો આકાર લઈ લઈએ. એટલે જે આકાર આપણે ફેરફાર કરવો છે તેમાં સરળતાથી ફેરફાર થાય અને ફરી પાછી મૂળ સ્થિતિ પ્રાપ્ત નહીં કરે. આની જેવું નહીં થાય. આકારમાં ફેરફાર થશે પણ પાછો મૂળ સ્થિતિ પ્રાપ્ત કરશે નહીં. જો અહીંયા આકારમાં ફેરફાર થાય પણ ફરી પાછું તરંગ પસાર થાય એટલે કે મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે. એમ પાણી જે છે, પ્રવાહી જે છે, એમાં એવું નથી હોતું. એમ એનો આકાર ચેન્જીસ થાય તો એ ફરી પાછું શું છે? એવો ને એવો આકારે ધારણ કરશે. એટલે આકાર પ્રતિબળને તાબે થાય છે. ખબર પડે? એ આકાર પ્રતિબળને શું થાય છે? તાબે થાય છે. અને આથી લંબગત તરંગો જે છે, લંબગત તરંગો એનું પ્રસરણ માત્ર ને માત્ર, લંબગત તરંગો જે છે એનું પ્રસરણ, બરાબર, માત્ર ને માત્ર ઘન માધ્યમમાં જ થાય છે. લંબગત તરંગો જે છે એનું પ્રસરણ માત્ર એમાં થાય? ઘન માધ્યમમાં જ થાય. કારણ કે નિશ્ચિત આકાર તો ઘનને જ હોય. ખબર પડે?
બરાબર. ચલો હવે વાત કરીએ સંગત તરંગોની. તો આપણે એવું ભણીએ કે સંગત તરંગો જ્યારે માધ્યમમાં પ્રસરણ પામે ત્યારે કણોના દ્રોણો તરંગ પ્રસરણની દિશામાં થતા હોય. આ સંગત તરંગોના પ્રસરણ દરમિયાન આપણે એ પણ ભણી ગયા કે ભાઈ સંઘનન અને વિઘનન રચાય છે. જ્યાં સંઘનન થાય ત્યાં દબાણ વધે છે, કણો નજીક આવે છે. જ્યાં વિઘનન થાય ત્યાં દબાણ ઘટે છે. મતલબ કે આમાં દાબીય પ્રતિબળ ઉત્પન્ન થાય છે. શું ઉત્પન્ન થાય છે આમાં? દાબીય પ્રતિબળ. સંગત તરંગોના પ્રસરણ સાથે દાબીય પ્રતિબળ સંકળાયેલું હોય છે. સંગત તરંગો જે છે એમના પ્રસરણ માટે દાબીય પ્રતિબળ સંકળાયેલું હોય છે. અને જો દબાણમાં ફેરફાર થાય તો પછી કદ સ્થિતિસ્થાપક અંક આવે. તો આની સાથે કદ પ્રતિબળ કે કદ સ્થિતિસ્થાપકતા અંક, જેને આપણે કહીએ છીએ બલ્ક મોડ્યુલસ બી, એ સંકળાય છે. સંઘનન અને વિઘનનથી આગળ વધે છે એટલે દબાણમાં ફેરફાર થાય છે. દબાણમાં જો ફેરફાર થાય તો બરાબર કદ સ્થિતિસ્થાપક, કદમાં ફેરફાર થાય. દબાણમાં ફેરફાર કરો તો પદાર્થના કદમાં ફેરફાર થાય. તો સંગત તરંગોના પ્રસરણ દરમિયાન કદ સ્થિતિસ્થાપક અંક સંકળાય. હોવો પડે. બરાબર. ચાલો હવે જે ઘન પદાર્થો છે તે અને જે તરલ પદાર્થો છે એમને કદ તો છે જ, એક ચોક્કસ કદ તો છે જ. આપણે એમ કે વાયુને નિશ્ચિત કદ નથી. અરે પણ ભાઈ પાત્રમાં ભરી દો એટલે નિશ્ચિત કદ થઈ ગયું. એક જે તે બરાબર. આપણે જ્યારે પણ તમને 10મા ચેપ્ટરમાં કીધેલું કે જ્યારે આપણે વાયુ કે પ્રવાહીના નિશ્ચિત કદની વાત કરીએ તો એનો મતલબ શું કે એક પાત્રમાં ભરેલું છે. બરાબર. તો ઘન અને તરલ એને કદ તો છે જ, બંનેમાં કદ છે અને બંનેમાં બલ્ક મોડ્યુલસ વ્યાખ્યાયિત થાય છે. બંનેને શું છે? બલ્ક મોડ્યુલસ છે જ. અને પરિણામે તે દાબીય પ્રતિબળ છે ને સહન કરી શકે. દાબીય પ્રતિબળ છે ને સહન કરે છે. એટલે કે એને તાબે થતા નથી. એમ જેમ આમાં બરાબર, આમાં શું થતું હતું? આકાર આ જે તરલો છે તરલ, બરાબર, એ તરલ લંબગત તરંગો પસાર થતા હોય તરલમાં તો શું છે કે આપણે એ જે આકારમાં ફેરફાર થાય તેને શું થાય? તાબે થાય છે. તાબે થાય છે એટલે તરલમાં લંબગત તરંગોનું પ્રસરણ પોસિબલ જ નથી. જ્યારે સંગત તરંગો જ્યારે ઘન કે તરલમાં પ્રસરણ પામતા હોય ત્યારે જે કદ પ્રતિબળ કે કદ સ્થિતિસ્થાપકતા અંક મળે છે. તો કદ પ્રતિબળને શું થાય છે? દાબીય પ્રતિબળને શું થાય છે? સહન કરે છે. તાબે થતા નથી. બરાબર. અને આથી જે સંગત તરંગો છે, સંગત તરંગો એ ઘન અને તરલ બંનેમાં પ્રસરણ પામે છે. સંગત તરંગોનું પ્રસરણ ઘનમાં પણ થાય ને તરલમાં પણ થાય. બલ્ક મોડ્યુલસ ત્રણેય પદાર્થોને ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેયમાં બલ્ક મોડ્યુલસ વ્યાખ્યાયિત થાય. આથી સંગત તરંગોનું પ્રસરણ ઘન અને તરલ બંનેમાં થાય. દાખલા તરીકે એક સ્ટીલનો સળિયો ધારો કે આપણી પાસે છે. તો સ્ટીલનો સળિયો એટલે ઘન માધ્યમ. ઘન માધ્યમમાં લંબગત તરંગોનું પ્રસરણ પણ થાય અને સંગત તરંગોનું પ્રસરણ પણ થાય. જો સંગતમાં પણ ઘન છે, લંબગતમાં તો ઘન જ છે. તો જો સ્ટીલનો સળિયો હોય તો એમાં લંબગત અને સંગત એમ બંને તરંગોનું પ્રસરણ થાય છે. લખવો પડે. બરાબર. ચાલો, આ લંબગત તરંગ પ્રસરણ પામતો હોય ત્યારે અને સંગત તરંગ પ્રસરણ પામે ત્યારે એમના વેગ જુદા હોય છે. એમના વેગ કેવા હોય છે? જુદા હોય છે. લખવો પડે. બરાબર. કેમ એવું? કારણ કે લંબગત તરંગ પ્રસરણ પામતો હોય છે ત્યારે એમનો જે વેગ ગણશું તો એમાં આવશે આકાર મોડ્યુલસ. આકાશ સ્થિતિસ્થાપકતા અંક આવશે. લંબગત તરંગોમાં આકાશ સ્થિતિસ્થાપકતા અંક આવે. જ્યારે સંગત તરંગોમાં કોણ આવશે? બલ્ક મોડ્યુલસ. શું આવશે એમાં? બલ્ક મોડ્યુલસ. બરાબર. તો આથી સ્ટીલનો સળિયો છે તો એમાં લંબગત અને સંગતિ બંને તરંગોનું પ્રસરણ થાય છે. જ્યારે વાયુ હોય, વાયુ એમાં પ્રસરણ કોનું થાય? માત્ર ને માત્ર સંગત તરંગોનું જ. વાયુનું માધ્યમ હોય એમાં માત્ર સંગત તરંગોનું જ પ્રસરણ થાય. કારણ કે બલ્ક મોડ્યુલસ એમાં જ વ્યાખ્યાયિત થાય. સંગત તરંગો છે તરલ માધ્યમમાં પ્રસરણ હોય એટલે તરલમાં ખાલી સંગતનું જ પ્રસરણ થાય. એમ તરલ માધ્યમમાં કોનું પ્રસરણ થાય? ખાલી સંગતનું જ થાય. જ્યારે ઘન માધ્યમમાં લંબગત અને સંગત બંનેનું પ્રસરણ થાય. પણ જો લંબગત અને સંગત બંનેનું પ્રસરણ થતું હશે ત્યારે એમના વેગ જુદા જુદા હશે. કારણ કે લંબગત તરંગો આકાર મોડ્યુલસ પરથી, લંબગત તરંગોનો વેગ આકાર મોડ્યુલસ પરથી નક્કી થાય. જ્યારે સંગત તરંગોનો વેગ છે બલ્ક મોડ્યુલસ પરથી નક્કી થાય. આ બંને મોડ્યુલસ અલગ અલગ હોવાને કારણે એમના વેગ કેવા હોય છે? અલગ અલગ હોય છે. તો પ્રશ્ન આવો આપ્યો છે, બહુ જોરદાર કન્સેપ્ટ આપણને આપ્યો છે. ખાસ તમારે આ વસ્તુ યાદ રાખવાની છે કે લંબગત તરંગોનું પ્રસરણ ઘન માધ્યમમાં જ થાય છે, જ્યારે સંગત તરંગોનું પ્રસરણ એ ઘન અને તરલ બંને માધ્યમમાં થાય છે. તો ફરીથી જોઈએ તો
યાંત્રિક તરંગો છે ને માધ્યમના સ્થિતિસ્થાપકતાના ગુણધર્મો પર પ્રસરણ પામે છે, એની પર આધારિત છે પ્રસરણ. લંબગત તરંગોમાં માધ્યમના ઘટકોના દોલનો તરંગ પ્રસરણને લંબ રૂપે થતા હોય, આથી આકારમાં ફેરફાર થાય, આકાર પ્રતિબળ ઉદ્ભવે, ઘન પદાર્થોના દોરીઓને આકાર સ્થિતિસ્થાપકતાંક હોય છે અને આથી આકાર પ્રતિબળને તે સહન કરે છે. જ્યારે તરલ એને કોઈ નિશ્ચિત આકાર હોતો નથી, આથી આકાર પ્રતિબળને તાબે થાય છે. આથી લંબગત તરંગોનું પ્રસરણ ઘન માધ્યમમાં જ થાય છે. સંગત તરંગોના પ્રસરણ દરમિયાન કણોના દળોનો તરંગ પ્રસરણે સમાંતર થતા હોય, સંઘનન વિઘનન થતું હોય. સંઘનન થાય તે દબાણ વધે, વિઘનન થાય દબાણ ઘટે, એટલે દાબીય પ્રતિબળ ઉત્પન્ન થાય. કદ પ્રતિબળ કે કદ સ્થિતિસ્થાપકતા કહેવામાં આવે. ઘન અને તરલ બરાબર એ બંનેને કદ તો છે જ, એટલે બલ્ક મોડ્યુલસ હોય, આથી દાબીય પ્રતિબળનો શું કરશે? સહન કરશે અને તાબે થશે નહીં. આથી સંગત તરંગોનું પ્રસરણ છે એ ઘન અને તરલ બંનેમાં થાય. સ્ટીલનો સળિયો એ ઘન માધ્યમ છે. ઘન માધ્યમમાં લંબગત સંગત બંનેનું પ્રસરણ થાય, પણ એમના પ્રસરણ દરમિયાન એમના વેગ જુદા જુદા હોય છે. કારણ કે લંબગત તરંગોમાં આકાર મોડ્યુલસ પરથી નક્કી થાય, જ્યારે સંગત તરંગોનો વેગ છે એ બલ્ક મોડ્યુલસ પરથી નક્કી થાય. વાયુમાં માત્ર ને માત્ર સંગત તરંગોનું પ્રસરણ જ પોસિબલ છે. ઓકે, ચલો નેક્સ્ટ થિયરી છે પ્રગામી તરંગના સ્થાનાંતરનો સંબંધ. એટલે કે આપણે હવે તરંગના સમીકરણ તરફ જઈએ છીએ. ગાણિતિક રીતે આપણે તરંગની ચર્ચા કરશું. હવે તરંગનું ગાણિતિક રીતે જો નિરૂપણ કરવું હોય, ગાણિતિક રીતે એને દર્શાવવું હોય તો આપણે બે વિધેયની જરૂર પડે, એક્સ અને ટી. તેની ચર્ચા તમને આગળ લંબગત તરંગોના કિસ્સામાં તમને કરાવી હતી કે તરંગ જે છે, તરંગ માધ્યમમાં આગળ વધતું હોય ત્યારે આપણે બે વિધેયો છે એની જરૂર પડે. એક તો સમય તો છે જ, બીજું સાથે સાથે શું થાય કે તરંગ આગળમાં વધે તો સ્થાન એક્સ, અહીંયા કણનું દોલન કેટલું, અહીંયા દોલન બધું આપણે એક્સ ગોતવો પડે. તો આપણે બે વિધેયો લેવા પડે, એક્સ અને ટી. મતલબ કે કોઈ ચોક્કસ ક્ષણે જો તમે સમયને ફિક્સ કરો તો એ તરંગનો આકાર આપણને ખબર પડવી જોઈએ, બરાબર. અને કોઈ ચોક્કસ સ્થાને રહેલો જે ઘટક છે એ ઘટકના દોલનો આપણને ખબર પડવી જોઈએ, દોલનો આપણને ખબર પડવી જોઈએ, બરાબર. મતલબ કે આપણી પાસે એવું સમીકરણ હોવું જોઈએ કે જેમાં આપણે કોઈ ચોક્કસ, જો તમે ટી ફિક્સ કરી નાખો તો તરંગનો આકાર તમને મળવો જોઈએ, ને જો તમે સ્થાન ફિક્સ કરી નાખો તો એ ચોક્કસ સ્થાને રહેલા જે કંઈ ઘટકો છે, બરાબર, એમના ઘટકોના દોલનો માધ્યમના કણોની ગતિ દર્શાવતા હોવા જોઈએ. એ સમીકરણ આપણને શું દર્શાવે? એની દોલનો એટલે કે માધ્યમના કણોની ગતિ. ઘટકના દોલનો મતલબ કે માધ્યમના કણોની ગતિ આવું દર્શાવતા હોવા જોઈએ. બીજું કે જો તમારે સાઇનુસોઇડલ, બરાબર, જો તરંગ આપણે સાઇનુસોઇડલ જોતું હોય તો પછી આપણું જે વિધેય છે, એ વિધેય પણ કેવું હોવું જોઈએ? સાઇનુસોઇડલ પણ જેવું હોવું જોઈએ. જો તમારે જે તરંગ જે છે, બરાબર, જો કણોના તરંગ આપણે જે ઉત્પન્ન કરીએ છીએ, તરંગ જો સાઇન પ્રકારનું જોતું હોય તો પછી વિધેય જે આપણું છે એ વિધેય પણ કેવું લેવું જોઈએ? આપણે સાઇન પ્રકારનું લેવું જોઈએ. ખબર પડે, બરાબર. તો ફરીથી એક તો એવું સમીકરણ હોવું જોઈએ જેમાં એક્સ અને ટી બે આવતા હોય, બરાબર. અને ચોક્કસ સમયે તરંગ જે છે એનો સમય ફિક્સ કરો તો આકાર ખબર પડવી જોઈએ, અને એક્સ ફિક્સ કરો તો જે તે સ્થાને રહેલા માધ્યમના ઘટકોના દોલનોની ગતિ, દોલનની સ્થિતિ વિશે આપણે માહિતી મળવી જોઈએ. બીજું સાઇન પ્રકારનું જો તરંગ હોય તો એને રજૂ કરતું વિધેય પણ કેવું હોવું જોઈએ? સાઇન પ્રકારનું હોવું જોઈએ. હવે આપણે તરંગો બે ભણી ગયા, લંબગત અને સંગત. તો સરળતા ખાતર આપણે લંબગત તરંગને લઈશું. હવે સરળતા ખાતર આપણે લંબગત તરંગને ધ્યાનમાં લઈશું. એમાં કણોના જે સ્થાન છે, કણોના સ્થાન એ એક્સ વડે દર્શાવશું. કણોના સ્થાન છે એ એક્સ વડે, અને સંતુલન સ્થાનથી એનું જે સ્થાનાંતર છે એ વાય વડે આપણે દર્શાવશું. મતલબ કે ધારો કે આપણે દોરી છે તો એ કણોના સ્થાનને આપણે એક્સ કહી દઈશું, બરાબર. આ જે ધારો કે ઉગમ હોય તો અહીંયાથી આને એક્સ અંતરે એમ એક્સ કહી દઈશું. અને આ કણ કેટલો સ્થાનાંતરિત થાય છે, કે ભાઈ અહીંયા છે કે અહીંયા છે, એમ કેટલો ઉપર નીચે સ્થાનાંતરિત થાય છે એને આપણે વાય વડે દર્શાવશું. અને સમય તો ટી છે જ. તો જો આ કન્ડિશનો પ્રમાણે લઈએ તો આપણે તરંગનું સમીકરણ આ રીતે લખી શકીએ કે વાય ઓફ એક્સ ટી ઇક્વલ ટુ એ સાઇન kx માઇનસ ઓમેગા ટી પ્લસ 5. બરાબર. આ છે તરંગનું સમીકરણ y ઓફ ટી,
વાય ઓફ એક્સ ટી ઇક્વલ ટુ એ સાઇન કે એક્સ માઇનસ ઓમેગા ટી પ્લસ ફાઈ. આ રીતે આપણે તરંગને રજૂ કરી શકીએ. જો આપણી કન્ડિશનનું પાલન થાય, એક્સ અને ટી બંને આવેલા છે, બરાબર. બીજું સાઇન પ્રકારનું તો વિધેય છે, આગળ એક સહગુણક એક અચળાંક તો હોય જ, અને બીજું એમાં એક્સ છે એ સ્થાન બતાવે છે ને વાય છે એ શું છે, કણનું સ્થાનાંતર બતાવે છે. મતલબ કે વાય ઓફ એક્સ ટી જે છે, વાય ઓફ એક્સ ટી શું છે, તો કે એક્સ અને ટીના વિધેય તરીકે કણનું સ્થાનાંતર અથવા ઘટકનું સ્થાનાંતર, એ જે છે એ તરંગનો કંપ વિસ્તાર, સાઇનનો સહગુણક જે આવશે એને કંપ વિસ્તાર કહેવાય, બરાબર. ચલો, ઓમેગા જે છે, ઓમેગા એને કહેવાય તરંગની કોણીય આવૃત્તિ. ઓમેગા એટલે તરંગની કોણીય આવૃત્તિ. કેને કહેવાય છે તરંગ સદિશ. કેને શું કહેવામાં આવે છે, તરંગ સદિશ, બરાબર. અથવા બીજું નામ છે એનું કોણીય તરંગ સંખ્યા. એની ચર્ચા આપણે આગળ કરીશું હજી, કેની વાત. બીજું કે એક્સ માઇનસ ઓમેગા ટી પ્લસ ફાઈ, જે આખું જે છે કે એક્સ માઇનસ ઓમેગા ટી પ્લસ ફાઈ, એને એક સ્થાને ટી સમયે, એક સ્થાને અને ટી સમયે, બરાબર, કણ અથવા તો વિધેય, સોરી ઘટક, કોઈ તરંગનો ઘટક અથવા તો કણ કહી દઈએ તોય ચાલે, કણની કળા જે ફાઈ છે, ફાઈ એને કહેવાય પ્રારંભિક કળા. 14મા ચેપ્ટર જેવું છે. મતલબ કે એક્સ બરાબર 0 અને ટી બરાબર 0, એક્સ બરાબર 0 સ્થાને અને ટી બરાબર 0 સમયે તરંગની કળા, એને કહેવાય એની પ્રારંભિક કળા. જે તમને આ સમીકરણ આપ્યું છે એ ધન એક્સ દિશામાં ગતિ કરતા તરંગ માટેનું છે. આપણે આ સમીકરણ લીધું એ કઈ દિશામાં, ધનેક્ષ દિશામાં ગતિ કરતા તરંગ માટેનું છે. જો તરંગ ઋણેક્ષ દિશામાં ગતિ કરતો હોય, ઋણેક્ષ દિશામાં, તો સમીકરણ વાય ઓફ એક્સ ટી ઇક્વલ ટુ એ સાઇન કે એક્સ વત્તા ઓમેગા ટી પ્લસ ફાઈ આવશે. વાય ઓફ ટી ઇક્વલ ટુ એ સાઇન કે એક્સ વત્તા ઓમેગા ટી પ્લસ ફાઈ આવે. તો ધનેક્ષ દિશામાં હોય તો કે એક્સ માઇનસ ઓમેગા ટી પ્લસ ફાઈ, અને ઋણેક્ષ દિશામાં હોય તો કે એક્સ પ્લસ ઓમેગા ટી પ્લસ ફાઈ આવશે. ચલો, બીજું થોડુંક આપણે ગાણિતિક રીતે આ સમીકરણ વિશે થોડીક ચર્ચા કરીએ કે વાય ઓફ એક્સ ટી ઇક્વલ ટુ એ સાઇન કે એક્સ માઇનસ ઓમેગા ટી પ્લસ ફાઈ છે. તો આપણે આવું ભણી ગયા કે સાઇન આલ્ફા વત્તા બીટા, તો સાઇન આલ્ફા કોસ બીટા વત્તા કોસ આલ્ફા સાઇન બીટા એવું લખાય. આગળ પણ આપણે 14મા ચેપ્ટરમાં તમને આવું કરાવ્યું છે. તો આટલું જે છે એને હું આલ્ફા કહી દઉં અને આટલું જે છે એને હું બીટા કહી દઉં. તો વાય ઓફ એક્સ ટી ઇક્વલ ટુ એ, ચલો આવું લખાશે સાઇન કે એક્સ માઇનસ ઓમેગા ટી કોસ ફાઈ વત્તા કોસ કે એક્સ માઇનસ ઓમેગા ટી સાઇન ફાઈ, બરાબર. સાઇન કે એક્સ માઇનસ ઓમેગા ટી કોસ ફાઈ વત્તા કોસ કે એક્સ માઇનસ ઓમેગા ટી સાઇન ફાઈ લખવો પડે, બરાબર. ચાલો હવે વાય ઓફ એક્સ ટી ઇક્વલ ટુ એ કોસ ફાઈ સાઇન કે એક્સ માઇનસ ઓમેગા ટી વત્તા એ સાઇન ફાઈ કોસ કે એક્સ માઇનસ ઓમેગા ટી. ખાલી જે એ છે એને અંદર ગુણી દીધા અને જે ટી વાળું જે છે એને આપણે અચળ હતું એને ટૂંકમાં આગળ લઈ લીધું. ચલો, હું આને જે છે એને હું કહી દઉં છું એ, અને આ જે છે એને હું કહી દઉં છું બી. તો આવું લખાશે કે એ બરાબર એ કોસ ફાઈ અને બી બરાબર એ સાઇન ફાઈ. આવા સેમ આપણે સ્ટેપ એ 14મા ચેપ્ટરમાં પણ કરેલા. ચલો, તો આ બંને જે સમીકરણ છે એનો વર્ગ કરીને સરવાળો કરો એટલે એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર, તો એ સ્ક્વેર કોસ સ્ક્વેર ફાઈ વત્તા એ સ્ક્વેર સાઇન સ્ક્વેર ફાઈ. ચલો, એ સ્ક્વેર કોમન આવશે તો સાઇન સ્ક્વેર ફાઈ વત્તા કોસ સ્ક્વેર ફાઈ બરાબર 1, તો આવશે એ સ્ક્વેર બરાબર એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર. That is implies a equal to under root
એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર આવું લખી શકાય. બરાબર. ચલો બંનેનો ગુણોત્તર લઈ લઈએ તો બી બાય એ બરાબર એ સાઇન ફાઈ ના છેદમાં એ કોસ ફાઈ. એ કેન્સલ થાય તો આ થઈ જાય ટેન ફાઈ. તો એનો મતલબ કે ટેન ફાઈ ઇક્વલ ટુ બી બાય એ, ધેટ ઇઝ ઇમ્પ્લાઇઝ ફાઈ ઇક્વલ ટુ ટેન ઇનવર્સ બી બાય એ. બરાબર. તો આ મેથેમેટિકલી રીતે આપણે આ રીતે લખી શકીએ. ફરીથી બહુ ઇઝી સ્ટેપ જ છે. વાય ઇક્વલ ટુ એ સાઇન કે એક્સ માઇનસ ઓમેગા ટી પ્લસ ફાઈ છે. એમાં કે એક્સ માઇનસ ઓમેગા ટીને આલ્ફા કહી દેવાના, ફાઈને બીટા કહી દેવાના. સૂત્ર મૂકવાનું કે એ સાઇન આલ્ફા કોસ બીટા વત્તા કોસ આલ્ફા સાઇન બીટા. બરાબર. અને પછી એ કોસ ફાઈ એટલે એ અને એ સાઇન ફાઈ એટલે બી. તો એ બરાબર એ કોસ ફાઈ ને બી બરાબર એ સાઇન ફાઈ. પછીના સ્ટેપ તો ઇઝી છે, તમને ખબર પડી જાય. ચાલો હજી થોડીક બાબતો છે. બરાબર. સમીકરણની થોડીક બીજી કેટલીક બાબતો છે એની પણ આપણે ચર્ચા. ચાલો તો જો આપણે આ કીધું કે વાય ઓફ એક્સ ટી ઇક્વલ ટુ એ સાઇન કે એક્સ માઇનસ ઓમેગા ટી પ્લસ ફાઈ. હવે પ્રશ્ન એ છે કે સાઇનોસોઇડલ તરંગ કેમ દર્શાવે એની સમજૂતી. કે આ જે સમીકરણ છે એ સાઇન પ્રકારનું તરંગ કઈ રીતે દર્શાવે એની આપણે થોડીક સમજૂતી લેવાની છે. હું પેલું લઈ, ધારો કે હું નિશ્ચિત સમય લઈ લઉં. ધારો કે ટી બરાબર T0 એક ફિક્સ સમય છે. તો પછી જે કળા જે છે આની કળા કે એક્સ માઇનસ ઓમેગા ટી પ્લસ ફાઈ જે છે, બરાબર, એમાં આને જો આપણે નિશ્ચિત કહી દઈએ, ઓમેગા ટી જે છે કેવો થઈ ગયો, નિશ્ચિત થઈ ગયો. તો ફાઈ એ તો પ્રારંભિક કળા છે. આપણે સરળતા ખાતર ફાઈ જે છે એને આપણે 0 સેટ કરીએ છીએ. એટલે ખરેખર જે સમીકરણ આપણું છે એ એક્સ ઓફ વાય ઓફ એક્સ ટી ઇક્વલ ટુ એ સાઇન કે એક્સ માઇનસ ઓમેગા ટી હોય છે. સરળતા ખાતર ફાઈ બરાબર 0 પસંદ કરવામાં આવે છે. તો કે એક્સ માઇનસ ઓમેગા ટી પ્લસ ફાઈ છે, એમાં ઓમેગા ટી અચળ કરી લીધા, ફાઈ તો અચળ હોય જ. તો એનો મતલબ કે આ જે સમીકરણ છે એ કે એક્સ પ્લસ અચળ થઈ ગયું. હવે જે કળા છે કળા, એ કળા કેવી થઈ ગઈ, કે એક્સ પ્લસ અચળ. મતલબ કે એમાં બદલાય ખાલી કોણ, એક્સ એક જ ચલ થઈ ગયો. એક્સ જે છે એક જ કેવો થઈ ગયો, ચલ થઈ ગયો. હવે એક્સ એક જ ચલ થઈ ગયો તો પછી તમને શું મળશે, જુદા જુદા સ્થાને તમને શું મળશે, કળા મળશે. એક્સ એક જ થઈ જાય તો નિશ્ચિત ક્ષણે એક્સના વિધેય તરીકે તરંગનો આકાર, તરંગનો શું મળે આપણને, આકાર મળે. અને આકાર સાઇન પ્રકારનો હશે. બરાબર. કારણ કે સમીકરણ છે એમાં તો સાઇન છે જ. એટલે ટી અને ફાઈ જો આપણે ફિક્સ કરી દઈએ તો જેમ એક્સ બદલાય તેમ સાઇન વિધેય પ્રમાણે બોલો વાય બદલાશે કે નહીં, તો આપણને શું મળશે, તરંગનો આકાર મળશે. ચલો આગળ પણ કીધું છે જો સમય નિશ્ચિત કરો ને તો તમને શું મળશે, ચોક્કસ સ્થાને, બરાબર, તરંગનો શું મળે, સમય નિશ્ચિત કરો ને ચોક્કસ ક્ષણે તરંગનો આકાર મળે. તો બોલો ટી બરાબર T0 કરી દઈએ, એટલે ફિક્સ કરી દઈએ તો આ અચળ તો કે એક્સ પ્લસ અચળ થઈ ગયું. તો પછી એક્સ ચલ એક જ રહીએ. તો નિશ્ચિત ક્ષણે એક્સના વિધેય તરીકે તરંગનો આપણને શું મળશે, આકાર મળે છે. બરાબર. તો આ રીતે આકાર મળે છે ને જે સાઇન પ્રકારનો છે. બીજું ધારો કે નિશ્ચિત સ્થાન કરી દઈએ કે ભાઈ એક્સ ઇક્વલ ટુ x0. તો કળા જે છે કે એક્સ માઇનસ ઓમેગા ટી પ્લસ ફાઈ જે છે એમાં આને ફિક્સ કરી દીધા. આ તો 0 અથવા તો અચળ છે જ. તો એનો મતલબ કે આ થઈ જશે અચળ માઇનસ ઓમેગા ટી. ખબર પડે આ શું થઈ ગયું, અચળ માઇનસ ઓમેગા ટી થઈ જાય. ખબર પડી, બરાબર. અચળ માઇનસ ઓમેગા ટી. હવે એનો મતલબ કે ટી એક જ ચલ છે. તો જેમ સમય બદલાશે એમ સાઇન વિધેય પ્રમાણે શું બદલાશે, વાય બદલાશે. તો નિશ્ચિત સ્થાને એમ કહેવાય, નિશ્ચિત સ્થાને, કારણ કે આપણે એક્સ ફિક્સ કરી દીધા, એક્સ ફિક્સ કરેલા નિશ્ચિત સ્થાને વાય સાઇનોસોઇડલ રીતે, વાય જે છે એ સાઇનોસોઇડલ રીતે સમય સાથે બદલાય છે. વાય જે છે એ સાઇનોસોઇડલ સાથે સમય સાથે બદલાય. તો ટૂંકમાં જો તમે એક્સ ચલ રાખો તો નિશ્ચિત ક્ષણે એક્સના વિધેય તરીકે તરંગનો આકાર મળે. મતલબ કે સમય ફિક્સ કરો
બરાબર. સમય ફિક્સ કરો, ખાલી એક્સ એક જ ચલ રાખો તો નિશ્ચિત ક્ષણે એક્સના વિધેય તરીકે આપણને તરંગનો આકાર સાઇન પ્રકારનો મળશે. અને જો નિશ્ચિત સ્થાન કરી દો, એક્સ ફિક્સ કરી દો તો પછી કે એક્સ માઇનસ ઓમેગા ટી પ્રમાણે ખાલી બદલાશે કોણ? ટી. તો નિશ્ચિત સ્થાન થઈ ગયું. નિશ્ચિત સ્થાને વાય સાઇનોસ્યુડલ રીતે સમય સાથે બદલાય છે. બરાબર. પણ ધારો કે તમે કોઈ ફિક્સ નથી કરતા, કે એક્સ માઇનસ ઓમેગા ટી પ્લસ ફાઈવ, એક્સ પણ બદલાય છે, ટી પણ બદલાય. સમજો સમય સાથે ટી તો વધે જ, કારણ કે સમય તો વધે જ. તો પછી એક્સને એવી રીતે જ વધવું જોઈએ કે જેથી આ જે કળા છે ને એ કળા અચળ આવે. યાદ રાખજો આ કે જે બસ તરંગ જે છે, એ તરંગની કળા કે એક્સ માઇનસ ઓમેગા ટી પ્લસ ફાઈવ એ સમગ્ર ગતિ દરમિયાન હંમેશા અચળ હોય. જે તે બિંદુ સાથે જે તે સમયે કળા એની હંમેશા અચળ હોય. એ આપણે આની પછીના એક ટોપિકમાં ભણીશું. બરાબર. પણ જો બંને ચલ હોય, એક્સ અને ટી બંને ચલ હોય, સમયે બદલાય તો એની સાથે એક્સને પણ એવી રીતે જ બદલાવવું જોઈએ કે જેથી કે એક્સ માઇનસ ઓમેગા ટી પ્લસ ફાઈવ હંમેશા અચળ હોય. તો યાદ રાખજો, કોઈ પણ સ્થાને કોઈ પણ સમયે દોલકની કળા, બરાબર, તરંગ જે છે એમાં દરેક કણની કળા હંમેશા સમય સાથે અચળ જ રહે છે. એ આપણે આના આગળના એક નેક્સ્ટ ટોપિક આવશે એમાં આપણે સાબિત કરીશું ને એમાં ભણીશું. બરાબર. તો આગળની જે થિયરી હતી એની સાથે જ આટલો પોર્શન જે છે પાછળનો એની સાથે કોમન જ છે. બરાબર. તો આ થઈ ગયું તરંગનું સમીકરણ. તો તરંગનું સમીકરણ તમારે યાદ રાખવાનું છે, વાય ઇક્વલ ટુ એ સાઇન કે એક્સ માઇનસ ઓમેગા ટી પ્લસ ફાઈવ. હવે દાખલામાં જ્યારે પણ આ સમીકરણ આવે તો તમારે દાખલામાં જ્યારે સમીકરણ કોઈ આપ્યું હોય તો એના જેવું સમીકરણ તમારે ધારવાનું હોય. દાખલા ગણશું તમને એમાં ખ્યાલ આવશે. જેવું સમીકરણ આપ્યું હોય ને સરખામણી એવી કરવાની. જ્યારે મારે કે તમારે સમીકરણ લેવું પડશે ને કે ભાઈ તરંગનું સમીકરણ એક લો ધારો, ત્યારે આપણે આ લઈશું. બાકી દાખલામાં શું હશે, જેવું સમીકરણ આપ્યું હોય એવી આપણે સરખામણી કરવાની. કારણ કે ઘણી વખત બરાબર આપણે આ ધન દિશામાં છે, ઘણી વખત ઋણ દિશામાં આપ્યું હોય, ઘણી વખત વાય હોય, ધન વાય હોય, ઋણ વાય હોય, ઝેડ હોય, ધન ઝેડ હોય, ઋણ ઝેડ હોય, એવી કોઈ પણ દિશામાં ગતિ કરતા તરંગનું સમીકરણ હોય. તો એ વખતે જેવું સમીકરણ તમને આપ્યું હોય એવી સરખામણી લેવાની. દાખલા જે છે એમાં તમને ખ્યાલ આવશે. ટૂંકમાં આ સમીકરણને વળગી નથી રહેવાનું એમ કે ભાઈ આ તરંગનું સમીકરણ તો કે આ જ આવે, એવું બિલકુલ નથી. તરંગના સમીકરણ તો બહુ બધા આવે છે, ખબર પડે. પણ આપણે જ્યારે ધારવાનું થાય ને ત્યારે આપણે આ ધારશું. ઓકે.